શું પ્રોગ્રામ છે આજે મહેસાણામાં? આપણે પ્રોગ્રામ છે ગીરા બીટા લઈને બંગાઓ આવી ગયા છે, ધૂમ મચાવવાની છે જોરદાર. ને તમે લોકો બી આવી જાઓ, હજી સુધી નહીં આવ્યા, જેમને મિસ કરી દીધું હેરાન થવાના કે અમે ભાઈ આવું જોયું ને અહીંયા જોવાની મજા આવે. મમ્મા મમ્મી દાદા દાદી ભાઈ ભૂવા ગાની કાકા બસ મોજ જ કરવાની છે ને આજે, મસ્તી કરવાની બસ. મેં તો આપણે જો આયા મીતુ ચો આવ્યો? મીતુ ચો આવ્યો? ચો આવ્યો? ચો આવ્યો? ચો આવ્યો લે? ગાઈસ રિયા આવી ગઈ છે. રિયા આ રહી જઈ આપણે આ બાજુ ઉતરે. કાજલ ચો આવ્યા તમે આજે? તો આજે ચો આવી ગયો? ચો આવી ગયો આજે તો? ઓહો, તમે મેહોણામાં રહો તો પણ રહો લે. હા ગાઈસ, મહેસાણાનું એકદમ શાનદાર નજારો જોઈ લો તમે. મ્યુઝિક સાથે કાજલ ને રિયા ને નીકળી ગયો બધો. ગાઈસ રિયા ને બધો રોડ પાર કરીને આવું. મીતુ ઉતરવું નહીં તાર નેચ ઉતર કી યાર. રિયા શું સ્વીટ. જોરદાર નીકળી ગયો. લઈ લેજે રિયા. આઈ જો પેલી બાજુ કા બાજુ જવું પેલા? ગાઈસ એકદમ મસ્ત લોકેશન આપણા મહેસાણામાં બની ગયું છે, જોવાલાયક અને સરસ મજાનું છોકરા માટે સરસ મજાનું છે. મીતુ તો ગાઈસ ગોળ થઈ ગયો. મીતુ લેવા માટે તો બધા ચો કચરો પાડે એ એટલો તો ચાલે લે. હવે ગાઈસ આટલા કચરામાં શું થવાનું હતું? બતાવજી બતાવજી બતાવજી. એટલા કચરામાં કશું એ ના થાય. એટલા લે અહીંયા ફોટો પડાવીએ કાજલ. ગાઈસ એકદમ સરસ મજાનો ટાઈમ પસાર તમે કરી શકો છો. જોઈ શકો છો લોકો કેટલું એન્જોય કરે છે. ફોટા, સેલ્ફી. મીતુ મીતુ તું ચો આવ્યો લે? મીતુ ચો આવ્યો તું? ઓય ચો આવ્યો કેજે? મહેસાણા. મહેસાણા આવ્યો મીતુ. એ મીતુ પેલા ઉભો થશે જજે. મીતુ જા. એ મીતુ ફોટો લેવા દે. આ બાજુ આવતો રે. ફોટો ફોટો પડે. આ બાજુ આવતો રે. આ બાજુ આય. આ બાજુ ના શું કહેવાય કાજલો ને? આ બધું હુક્કું હુક્કું. મીતુ તો ગાઈસ મહેસાણા આવો તો એક વખત જરૂરથી મુલાકાત લેજો. અને બી નાઇટમાં. દિવસે તો શું આવી લાઇટિંગ નથી હોતી.
એ તો ખાશે ને પછી મૂકી દે, કચરો થોડી પાડશે. એ રિયા હવે બધા પાછળ પાછળ આવો. કાજલ મજા આવે એવું હક નહીં? મિતુને તો ગાઈસ મજા પડી જઈએ ફરવાની. મિતુને તો કહું મજા આવી જઈએ યાર. ચો દોડા છું છે મિતુ. કાજે આ હરિયાળી હેડો. રિયા ચમ રિહાઈ જઈ તું? मुझे नहीं होने તાણ नहीं रिहाती નહીં રિહાતી. તાર મમ્મી ના લાય એટલે રિહાઈ જઈ. હા ગાઈસ રિયા ને મમ્મી ના લાય ને તે રિયા રિહાઈ જઈ. રિયા રિહાઈ જઈ ને મમ્મી ના લાય ને તે રિયા રિહાઈ જઈ. કાજલ ચો જઈ? પ્રોગ્રામ થઈ રહ્યો છે તો બધાને એન્જોય કરવાનું છે. તમે જોઈ શકો છો ઓલરેડી કલાકારો આવી ગયા છે સિંગિંગ કરવા માટે. બતાવું તમને કલાકારો. तेरी रातें गुजारूं तेरा गाए तुझको ही याद को मैं तुझको ही प्रोग्राम જોવો છે કે નહીં જોવો એના માટે આપણો દોસ્ત બરોબર ને કાજે બરોબર શું કે એવું વાગા કો કોટા ગાઈસ કાજલના કોટા હતા અને મારા વાગા હતા. હવે જોઈએ આપણો શું આવે. બરોબર વાગા કોટા ગાઈસ કાજલ જીતી જાય. બરોબર હવે હેલો 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 આ બસ્તી અંકલ આંટી મામા મામી નાના નાની દાદા દાદી ભાઈ ભૂગા કાકા કાકી જેટલા બી હોય બધા પ્લીઝ 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 અહીંયા આવી જાઓ. ફર્સ્ટ ઓફ ઓલ તો મને કેટલા લોકો ઓળખે છે? ઓકે સરસ સરસ. અરે થેન્ક યુ પેલી વાસ્તી બી ઘણા બધા લોકો આપણે ઓળખીએ છીએ. પ્રજાપતિ એટલે નીલિયો તરીકે બધા મને ઓળખે છે. અને આ જે જગ્યા બની એનું નામ કોઈને ખબર છે? સોરી બોલ બોલ બોલ. બરોબર આજે છોકરો બોલ્યો એમએમસી પ્લાઝા આ જગ્યાનું નામ છે. ફર્સ્ટ ઓફ ઓલ તો એમ કહો જગ્યા કેવી લાગી બધાને? સરસ જોરદાર માઇન્ડ બ્લોઈંગ. કેટલી ગંદાતી કરવાની છે? નહીં કરવાની. બસ આપણા માટે આપણે મહેસાણા મહાનગરપાલિકા બની છે ત્યારથી આપણે કંઈક ના કંઈક નવું આજુબાજુમાં જોતા જોઈએ છીએ તો બહુ જબરજસ્ત વસ્તુ બને છે. અને આપણા માટે એક બ્યુટી છે કે આપણા ઘર આગળ આજે સુંદર જગ્યા બની છે એટલે ઘણા બધા લોકો આવે છે. બહુ બધા મજા, છોકરાને તો બહુ જ મજા આવે. સાચી વાત? ઓકે તો આજે જગ્યા છે એમએનસી પ્લાઝા. અહીંયા આપણે ફર્સ્ટ ઓફ ઓલ પહેલા બધા ચોખ્ખું રાખવાનું છે. બરોબર છે? અને અહીંયા આપણા મિત્રો આવે છે, આપણે મહેસાણા આર્ટિસ્ટ છે, ઘણા બધા અહીંયા લોકો હશે જેનામાં કંઈ ના કંઈ ટેલેન્ટ હશે. એ બધાને આપણે મોકો આપશું પણ ધીમે ધીમે આપશું. આજે મેન પ્રોગ્રામ છે જેમિનનો પ્રોગ્રામ છે. જેમિન એટલે કે આપણા જે મિત્રો આવેલા છે ગિટાર લઈને એ લોકો સિંગિંગ કરશે આપણા તમારા માટે આપણા માટે. તો આપણે બધા સાથે મળીને એમના સાથે સાથ આપવાનો છે. બરોબર છે? ઓકે. અને હું માઇક મારા મિત્ર આરજે ઋષભને આપું છું. શું કહે છે મજા મજા જોરથી મજા. સરસ ભાઈઓ આપણે છે ને ખાલી સિંગરો ગીત ગાશે એવું નથી.
બરાબર, આપણે બધાએ બી જોડે જોડે જોડાઈને ગીતો ગાવાના છે. જેને જે ગાવું હોય એ ગાવા માટે છૂટી. ખાલી એવું કઈ ના ગાતા તમારા આજુબાજુ વાળી તમને મારે. બરાબર છે, એટલી વસ્તુનું ધ્યાન રાખજો. બાકી કોઈ બીજું પોએટ્રી કરતું હોય, શાયરી કરતું હોય, મોસ્ટ વેલકમ. અહીંયા આવીને બોલી શકે. તો અમારા ડોક્ટર સાહેબ તો છે જ અહીંયા, બહુ સારા એવા શાયર છે એ રહ્યા. તો આપણે બે વસ્તુ કરવાની છે. એક જોડાવાનું છે. આ સ્કૂલ નથી એટલે તમે તમારી રીતે બધું અહીંયા બેસી શકો છો. નીચે બેસવું પડે થોડી વાર તો બેસી જજો, વાંધો નહીં, બધું ચોખ્ખું જ છે. બટ મજા કરજો, અમારું કહેવાનું મિનિંગ એટલો જ છે. થેન્ક યુ સો મચ. ઓય તારક મહેતા એ ગોડી, ઓ ગોડી બેઠ જાઓ. જે કદી મોટા લોકો છે એમને બેસવું હોય તો બી સ્ટાર્ટ કરીએ છીએ. જેના સાથે સાથે ગાવું હોય એ ગાઈ શકે છે. ઓકે, આર યુ રેડી? રેડી. ઓકે. બીજા સિંગર્સ ની વાત કરો. બાકી રહા क्या बात है. जीना नहीं है तो आदत से मुझको तो से जीने में ગાઈસ મજા આવી રહી છે ને? મજા આવે તો લાઈક કમેન્ટ કરતા રહેજો. દર રવિવારે આપણે આવા જ પ્લાન કરતા રહીશું. मिटा दो पास है ગાઈસ કાજલ ને તો થાકી ગયા પ્રોગ્રામ જોઈને, તે ગાડીમાં આવીને બેસી ગયા હું. તમે જોઈ શકો છો જેવા બેસી ગયા હું. મારો છે જોકું થાકીને. ઓહો ચમ બેસી ગયો કાજલ? મજા ના આવી તમને? હા ગાઈસ કાજલ ને તો ગીત હોપડીને થાકી ગયો હું અને ગાડીમાં આવીને બેસી ગયો હું. હવે આવો સુંદર નજારો હોય, સરસ મજાનું સંગીત વાગતું હોય, કેવી મજા આવે. ગાઈસ તમને અમારા વિડીયો ગમતા હોય તો એક લાઈક અને એક કમેન્ટ કરજો કે હા અમે આ ગામથી તમારા વિડીયો જોઈએ છીએ. તો શું અમને બી વિડીયો બનાવવાની મજા આવે કે લોકો અમને બી થોડો સપોર્ટ કરશે, લાઈક કરશે, શેર કરશે અને સબસ્ક્રાઈબ કરશે. તો ગાઈસ પ્લીઝ ભૂલતા નહીં ને લાઈક અને શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને તમારા મિત્ર મંડળમાં તમારા સગાવાલા, કાકા, કાકી, મામા, મામી બધાને કહેજો તો સબસ્ક્રાઈબ કરો આપણી ચેનલને. થેન્ક યુ. જય બાબારી.